टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। નવા સત્રનો પ્રારંભ થતાં જ સરકારી શાળાઓમાં જોરોશોરોથી પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે। મુખ્યમંત્રીથી માંડીને કેબિનેટ મંત્રી, આઈએએસ, આઈપીએસ અધિકારીઓ પણ પ્રવેશોત્સવમાં ભાગ લઈ રહ્યા છે। હકીકતમાં પ્રવેશોત્સવ એ માત્ર સરકારી તાઇફો બની રહ્યું છે। એનું કારણ એ છે કે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સતત કથળી રહી છે। સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ પ્રવર્તી રહી છે। સરકારી શાળાઓના પાટિયા પડી રહ્યા છે। અનેક સરકારી શાળાઓમાં એક વર્ગમાં બધા ધોરણના વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે। કેટલી એવી શાળા છે કે જ્યાં એક જ શિક્ષક છે। શિક્ષણની આવી ચિંતાજનક સ્થિતિ સુધારવાને બદલે સરકાર મોટા ઉપાડે પ્રવેશોત્સવ ઉજવીને નવું સરકારી માર્કેટિંગ કરી રહી છે। એટલું જ નહીં, લાખો રૂપિયાનો ધુમાડો પણ થઈ રહ્યો છે। પણ ખરા અર્થમાં જ્યારે શિક્ષકો જ નથી ત્યારે કેવી રીતે ભણશે ગુજરાત? આજે આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાસ્કર પટેલ, જેઓ સંચાલક મંડળના પ્રમુખ છે, દિગ્વિજયસિંહ ઝાલા, જેઓ ટેટ ટાટ ઉમેદવાર છે, અને પરેશભાઈ પટેલ છે, જેઓ શૈક્ષિક મહાસંઘના મહામંત્રી છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆતમાં। ભાસ્કરભાઈ, સૌથી પહેલા આપની પાસે આવું, કારણ કે જે પ્રમાણે શિક્ષણની અત્યારે પરિસ્થિતિ છે, સરકારી શાળાઓમાં શિક્ષકો નથી, ક્યાંક શિક્ષકો છે તો બધા ધોરણના વિદ્યાર્થીઓ ઓરડાના અભાવે એક જ ઓરડામાં બેસી અને ભણવા માટે મજબૂર બન્યા છે। એટલે આ બધાનું કારણ શું? પહેલી વાત તો એ છે કે સરકારની ઈચ્છા શક્તિ ઉપર આ બધું કામ કરતું હોય છે। કારણ કે આમાં બહુ સ્પષ્ટ બાબત છે કે આજે જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓ છે એની ભરતી રાજ્ય કક્ષાએ થાય છે। રાજ્ય કક્ષાએ જે ભરતી થાય છે અને એમાં પણ આપણે જાણીએ છીએ એમ કે નિમ્ન પ્રાથમિક શાળા એટલે 1 થી 5 ધોરણ, એમાં પીટીસી ઉમેદવાર જોઈએ અને 6 થી 8 ધોરણની અંદર તાલીમી સ્નાતક, તાલીમી અનુસ્નાતક જોઈએ। ગુજરાત સરકારે જે શિક્ષણની નવી નીતિના નામે જે પ્રવેશની પ્રક્રિયા અને જે ભરતીની પ્રક્રિયા કરી, એ ભરતીની પ્રક્રિયામાં પહેલાં એવું હતું કે ભાઈ પીટીસી પાસ થયેલો છે એટલે એને ઓટોમેટિક નોકરી મળી જતી હતી। હવે તમારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ, ટીઈટી ટેટની પરીક્ષા આપવાની પ્રાથમિક માટે અને ટીએટી ટાટની પરીક્ષા આપવાની માધ્યમિક માટે, એ જ રીતે આચાર્યમાં એચમેટની પરીક્ષા આપવાની। તો આ જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓ એક લર્નિંગ લાઇસન્સ જેવું કે ડ્રાઇવિંગ લાઇસન્સ જેવી આપણે બનાવી દીધી છે। અને એમાં પણ દ્વિસ્તરીય ટાટ પરીક્ષા જે છે કે પહેલાં એક ચાયણી મારો, પછી બીજી એક ચાયણી મારો। તો ભાઈ જે સ્ટુડન્ટ આજે પીટીસી કરીને આવેલો છે, હવે એણે જે અભ્યાસક્રમ ભણ્યો છે અને એને ભણાવવાનું છે અને એને નોકરીની જરૂરત છે। આજે પરિસ્થિતિ એ છે કે 8,412 ખાલી જગ્યાઓ 15 જિલ્લામાં હતી, એમાં 3,900 જેટલા ઉમેદવાર લગભગ મળ્યા છે। હવે 3,900 એટલે એમ માનો કે 45% ઉમેદવાર મળ્યા છે અને 55% જગ્યાઓ ખાલી છે। હવે આજે સરકારની જવાબદારી છે, આપણા ભારતના બંધારણની જોગવાઈ મુજબ પણ કે રાજ્ય સરકારની જવાબદારી છે કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું। મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં શિક્ષક લાવવાની જવાબદારી પણ સરકારની છે। એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જવાબદારી પણ સરકારની છે। આજે સ્માર્ટ બોર્ડ બનાવી દીધા, આપણે સ્માર્ટ બોર્ડ બનાવ્યા, પણ સ્માર્ટ બોર્ડ બનાવીને સ્માર્ટ બોર્ડ ચલાવવાવાળો શિક્ષક જ નહીં હોય તો શું કોણે ભણાવશે? કારણ કે એ બહુ મહત્ત્વની બાબત છે। બીજું કે પહેલાં એવું હતું કે ભાઈ પીટીસી થયેલો શિક્ષક એટલે બધા વિષયો ભણાવી શકે। હવે આપણે સ્પેશિયલાઇઝેશનની વાતો કરતા હોઈએ છીએ, એટલે ગણિત માટે આપણે બીએસસી બીએડ લેવો પડશે, એમએસસી બીએડ જોઈશે, ઇંગ્લિશ માટે અંગ્રેજી સાથેનો બીએડ જોઈશે। પરિસ્થિતિ એ થઈ છે કે આજે તમને પેલા ઝાઝા રસોઈયા રસોઈ બગાડે એ પરિસ્થિતિ ઊભી થઈ છે। આજે પહેલાં એવું હતું કે જિલ્લા પંચાયત પાસે ભરતીની સત્તાઓ હતી અને જિલ્લા પંચાયત પોતાની રીતે ભરતી કરતી હતી, સરસ રીતે ચાલતી હતી। આજે કચ્છ જેવો તમે વિસ્તાર જુઓ, કચ્છમાં જરૂરિયાતની સામે 30% શિક્ષકો પણ ત્યાં જવા તૈયાર નથી। એક સમય હતો કે આખો મહેસાણા જિલ્લો કચ્છ જિલ્લાની અંદર નોકરી કરતો હતો, પણ હવે કચ્છની અંદર જવા કોઈ તૈયાર નથી। એ રીતે આજે જોવા જઈએ
તો પહેલી બાબત તો એ છે કે આ જે ટેટ ટાટના જે બધા જે આપણે નુસ્ખાઓ મૂકેલા છે એના બદલે પહેલાંની જેમ જે ઇન્ટરવ્યૂની અંદર પર્સનલ ઇન્ટરવ્યૂની અંદર જે સવાલો પૂછી અને નોકરી આપવાની હતી, એટલે આજે સાહેબ તમારા ત્યાં જરૂરિયાત કરતાં 60% જગ્યાઓ ખાલી હોય તો પછી ક્યાંથી ભણવાનું છે? હું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે આપી દીધું, સરસ મજાનું બધું આપી દીધું, કોમ્પ્યુટર આપી દીધા, પણ લાઇટ જ ના હોય, ત્યાં વીજળી જ ના હોય તો શું કરવાનું છે? એટલે જે કરવાનું છે પહેલાં તો એનો આત્મા આપો. ક્લાસરૂમનો આત્મા કોણ છે? શિક્ષક છે, અને શિક્ષક પહેલાં આપો. અને આ બધું જે બેઝિક એક્ઝામ્સ છે એના બદલે જે એની ખરેખર પ્રોફેશનલ લાયકાત, ધંધાદારી લાયકાત, એને ધ્યાને રાખી અને એને નોકરી આપવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. બિલકુલ પરેશભાઈ, આપની પાસે આવું કારણ કે અત્યારે ઘણા એવા બાળકો છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, કે જ્યાં બાળકોને સરખું લખતા કે વાંચતા પણ નથી આવડતું, અને એની પાછળનું એકમાત્ર કારણ છે શિક્ષકો નથી. હવે આ પરિસ્થિતિનું ઉદ્ભવ સ્થાન શું હોઈ શકે અને એને કેવી રીતે નિવારી શકાય? જી જોઈબેન, આપે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના હિત માટે ખૂબ સારો આ વિષય આજે આપના ચેનલના માધ્યમથી સરકાર સુધી આ વિષયને વાતને પહોંચાડવા માટે, વિચારને પહોંચાડવા માટે આપે ઉજાગર કર્યો છે. પહેલા તો આપની ચેનલને ખૂબ ખૂબ અભિનંદન. ખાસ કરીને અત્યારે જે વિદ્યાર્થીઓની સામે વર્ગખંડમાં શિક્ષક નથી, આ એક વાસ્તવિક બાબત છે. કારણ કે અમે સંગઠન તરીકે એપ્રિલ-મે મહિનાની અંદર આ બાબતે સરકારમાં લેટરપેડના માધ્યમથી રૂબરૂ મળી અને રજૂઆત કરી હતી કે જ્યારે કોઈ પણ શૈક્ષણિક સત્રની શરૂઆત થાય તો જેમ શાળાની અંદર વર્ગખંડની અંદર આપણે ચકાસતા હોઈએ કે ભાઈ ચોક છે, ડસ્ટર છે, લાઇટ પંખા બરાબર છે, સાફ સફાઈ થઈ છે, આ બધું ચેક કરીએ છીએ, એમ વર્ગખંડમાં શિક્ષક છે કે નહીં આ પણ એક ચેક કરવું જોઈએ. અને આ કરવા માટે થઈ અને અમે સરકારને તે વખતે જાગૃત કરી અને આ જે પરિસ્થિતિનું જે નિર્માણ થવાનું હતું એ પરિસ્થિતિ માટે અમે સરકારને જાગૃત કરી હતી. પરંતુ મુશ્કેલી એવી થઈ કે ભરતીઓની અંદર કેટલીક કોર્ટ મેટરો થઈ, કેટલીક વિસંગતતાઓના કારણે ભરતીઓ અટકી. કાયમી ભરતીની પ્રક્રિયા ખૂબ લાંબા સમયથી ચાલી રહી હતી, અને એ પ્રક્રિયાની અંદર 1 રાઉન્ડ, 2 રાઉન્ડ, 3 રાઉન્ડ કરવા છતાં પણ કેટલાક વિસ્તારોની અંદર, હમણાં જ આદરણીય સંચાલક મંડળના પ્રમુખશ્રીએ વાત કરી કે જે કચ્છ જેવા વિસ્તારોની અંદર સરકારે સ્પેશિયલ ભરતી માટેનો પ્લાન કર્યો છતાં પણ તેવા શિક્ષકોની ભરતી ન થઈ, અને એના કારણે અત્યારે વર્ગખંડની અંદર શિક્ષક નથી. સાથે સાથે બીજી એક પ્રક્રિયા એવી થઈ કે પ્રથમ સત્ર થોડું શૈક્ષણિક રીતે ટૂંકું રહ્યું, અને દ્વિતીય સત્રની શરૂઆતની અંદર જ SIR જેવી કામગીરી, જે રાષ્ટ્રીય કામગીરી છે જ, પણ એ કામગીરીની અંદર પણ 90% જેટલો શિક્ષકોનો સ્ટાફ એ રોકી દેવામાં આવતા આજે વર્ગખંડની અંદર બાળકો પોતે માત્ર એક જ્ઞાનકુંજના માધ્યમથી, એક બોર્ડના ડિજિટલ પેનલના માધ્યમથી એ શિક્ષણ લેવાનો એમને આ સમય આવ્યો છે. એટલે અમે પણ એક સંગઠન તરીકે સરકારમાં વારંવાર રજૂઆતો કરતા હોઈએ છીએ કે જ્ઞાન સહાયક એ કાયમી સોલ્યુશન નથી. કારણ કે આજે જે કોઈ પણ બેરોજગાર જે યુવાનો છે એ યુવાનો એવું વિચારે કે જ્ઞાન સહાયકની અંદર અમદાવાદનો ઉમેદવાર કચ્છ જાય, કચ્છનો ઉમેદવાર ભાવનગર જાય, ભાવનગરનો ઉમેદવાર પંચમહાલ જાય, એના કરતા તો જે તે જિલ્લાની અંદર એ ઉમેદવારને નિયુક્તિ મળે. બીજી વાત કે એને કાયમી નિયુક્તિ મળે. આજે એ જે યુવાન છે, યુવાન જે જ્ઞાન સહાયકમાં જે વેતન ભથ્થું મળવાનું છે, બીજા કોઈ ભથ્થાનો લાભ નથી, કાયમી નોકરી નથી, અને એના કારણે એ બીજી જગ્યાએથી એના કરતો સારું એ પોતે કમાતો હોય, નોકરી કરતો હોય, ખાનગી કંપનીમાં નોકરી કરતો હોય, એના કારણે એ છોડી અને એ જવા માટે તૈયાર નથી. બીજું જે દ્વિસ્તરીય જે પરીક્ષાની જે ટેટ 1 અને ટેટ 2 ની અંદર અને ટેટ S એટલે માધ્યમિક અને ટેટ H એટલે હાયર સેકન્ડરી ની અંદર જે દ્વિસ્તરીય જે પરીક્ષાનું જે માળખું જે એપ્લાય કર્યું છે, એ માળખું એપ્લાય એ જ્ઞાનની ચકાસણી માટે બરાબર છે, પરંતુ એ પરીક્ષાઓ નિયમિત એનું કેલેન્ડર નક્કી થાય અને દર વર્ષે પરીક્ષાઓ યોજાય અને જે જગ્યાઓ હોય એના કરતા વધુ પ્રમાણની અંદર આપણી પાસે ઉમેદવારો ઉપલબ્ધ હોય. આ રીતે આ સ્થિતિનું નિર્માણ જે પરીક્ષા લેનાર જે વિભાગ છે, પરીક્ષા વિભાગે પણ તૈયારી કરી, શિક્ષણ વિભાગે પણ તૈયારી કરીને આ પ્રકારનું જો કામ કરવામાં આવે અને કાયમી જો ભરતી કરવામાં આવે
તો જ વર્ગખંડની અંદર બાળકોને શિક્ષક મળશે, અને જો શિક્ષક મળશે તો બાળકોનું શિક્ષણનું સ્તર ઊંચું આવશે. અને આજે આપે જે કીધી જે સમસ્યા કે બાળકો વાંચી લખી શકતા નથી, કારણ કે જ્યારે પાયાનું જ્ઞાન, પાયાની કેળવણી જ્યારે મેળવવાની હોય વિદ્યાર્થીએ, ત્યારે એની સામે પૂરતા શિક્ષકો ના હોય. એક શિક્ષક 4 વર્ગખંડમાં કામ કરતો હોય, અને બીજી ચાલુ શૈક્ષણિક સત્રની અંદર તાલીમોનું પણ કેલેન્ડર હોય. એક શાળામાંથી રોજના 1-2 શિક્ષકો તાલીમોમાં હોય, અને એના કારણે બહુવર્ગીય પદ્ધતિના કારણે જે શિક્ષણની વ્યવસ્થા જે શાળામાં આચાર્ય કરવી પડતી હોય છે, અને એના કારણે આ બાળકોને જે શિક્ષણ જે પ્રમાણે જે મળવું જોઈએ એ મળતું નથી, અને એના કારણે બાળકોનો પાયો એ કાચો રહેતો હોય છે. સરકાર પણ એ બાળકો FLN ના માધ્યમથી બાળકો કાચા ન રહે એના માટે પ્રયત્નશીલ છે, પણ વર્ગખંડમાં જેને કામ કરવાનું છે, જે જીવંત જે મંદિર છે વિદ્યાર્થી રૂપી, એ મંદિર સાથે જે વિદ્યાર્થી સાથે જે કામ કરવાનું છે, કામ કરવા માટે જયારે શિક્ષક જ નહીં હોય વર્ગખંડની અંદર, તો આ કોઈ પણ પ્રકારે કોઈ પણ કડી એ પૂર્ણ થવાની નથી. કારણ કે શિક્ષણની અંદર સૌ પ્રથમ જો કોઈ કડી હોય તો એ શિક્ષક છે, અને શિક્ષક એ 100% એની ભરતી થવી જોઈએ, કાયમી ભરતી થવી જોઈએ. અને અમે ગયા વર્ષે પણ બજેટ સત્ર પહેલા સરકારની સામે માંગણી કરી હતી કે સરકાર એક ભરતી કેલેન્ડર બનાવે, અને ભરતી કેલેન્ડર નક્કી થયા મુજબ માની લો કે 31/5/2025 ના રોજ, 31/5/2026 ના રોજ, 31/10/2026 ના રોજ જે શિક્ષકો નિવૃત્ત થવાના છે એ આંકડો સરકાર પાસે નિશ્ચિત છે. તો સરકાર એનું આગોતરું આયોજન કરે અને ભરતી કેલેન્ડરના માધ્યમથી નિયમિત રૂપે ભરતીઓ થાય. આ એક સ્પષ્ટ અમારી સંગઠન તરીકે પણ માંગણી વારંવાર રહી છે, અને સરકારે જાગીને પણ ગયા વર્ષે ગૃહની અંદર, વિધાનસભા સત્રની અંદર કેલેન્ડર બનાવવાની માંગનો સ્વીકાર પણ થયો છે. પણ એની ઉપર જે પ્રમાણેનું સ્વાયત્ત રીતે અધિકારીઓની નિયુક્ત થવી જોઈએ, ભરતી બોર્ડની એક આખી રચના થવી જોઈએ. અત્યારે જે કામગીરી જે અધિકારીઓ ભરતીની જે કરી રહ્યા છે, એ અધિકારીઓ પાસે 1, 2, 3, 4 પ્રકારના ચાર્જ હોય તો એ પૂરતો ન્યાય ભરતીને ન આપી શકે. કેટલીક કોર્ટ મેટરો થવાના કારણે કોર્ટની અંદર પ્રેઝન્ટ થવું પડે, સમયસર જવાબ રજૂ ના થાય એટલે મુદતો પડ્યા કરે. આ બધા જ પરિસ્થિતિને કારણોને સાથે લઈ અને આ જે પરિસ્થિતિનું જે ખરેખર નિર્માણ થયું છે એ બાબતે હજુ પણ સમય છે, સત્વરે સરકારે વિચારવું જોઈએ. અમે ચાહે સંચાલક મંડળ હોય, ચાહે શિક્ષકોના સંગઠનો હોય, અમે બધા જ સરકારને આ બાબતે ભરતીની પ્રક્રિયામાં અમે બધા જ મદદરૂપ થવાના પ્રયાસોમાં અમે સતત જ્યારે મળતા હોઈએ ત્યારે રહેતા હોઈએ છીએ. અમે અમારા સુઝાવો પણ સરકારમાં કેવી રીતે સરળતાથી આ કામગીરી થઈ શકે અને વર્ગખંડની અંદર નિયમિત રીતે શિક્ષક મળે આ વ્યવસ્થામાં કઈ રીતે અમે પણ મદદરૂપ થઈ શકીએ, પણ અમે ચિંતન જ્યારે સાથે મળતા હોઈએ છીએ ત્યારે કરતા હોઈએ છીએ. ઓકે, આપણી સાથે દિગ્વિજયસિંહ જોડાયેલા છે. દિગ્વિજયસિંહ, કારણ કે આપ ઉમેદવાર છો ટેટ ટાટના, એટલે મારે આપની પાસેથી એ સમજવું છે કે ક્યાં અટકી રહી છે પ્રોસેસ, અને જે પ્રમાણે ભરતી બહાર પાડવામાં આવે છે, ભરતી ચલો સરકાર કરે પણ છે, અને એમાંથી પણ કેટલાક એવા શિક્ષકો છે કે જેમની ભરતી થઈ ગયા પછી પણ તેઓ હાજર નથી થતા, એટલે જગ્યા પણ ખાલી પડતી હોય છે. એટલે અનેક એવા કારણો રહેલા છે. સૌથી પહેલા તો ઉમેદવાર તરીકે માંગ શું? જો બેન, કહેવાય છે કે કદમ અસ્થિર હોય અને રસ્તો નથી જડતો, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. પહેલા વસ્તુ સરકારનો એટલો માંગ છે કે સરકાર શિક્ષણમાં જેટલી ખાલી જગ્યાઓ શિક્ષકોની છે એ ક્યારેય પૂરી ભરવાની મનસા ધરાવતી નહીં. સરકારનો ઈરાદો નથી. જો સરકારનો ઈરાદો હોત ભરવાનો તો શિક્ષણમાં જે ખાલી જગ્યાઓ છે એ પૂરી ભરવાની પ્રયત્નો કરતા હોત છે. બીજું એ કે નીતિ નિયમો 1 થી 5 માં કચ્છ સ્પેશિયલ ભરતી સરકાર વાળા લાયા છો. હવે સરકારે 1 થી 5 ની ભરતી પ્રક્રિયા એટલી ગૂંચવણ ભરી બનાવી દીધી છે કે એનો કોઈ નિવેડો જ નથી. 1 થી 5 માં હમણાં કચ્છ સ્પેશિયલ માંથી 37 શિક્ષકોના રાજીનામા પડ્યા અને કીધું કે ભાઈ કચ્છમાં શિક્ષકો ટકતા નથી. તો મારે બેન આ સરકારના લોકોને કહેવું છે કે એ લોકો કેમ ત્યાં કચ્છમાં નથી ટકતા એ બાબતના જવાબદાર તમે છો. ભરતી પ્રક્રિયા એ રીતે ગૂંચવણ પરિસ્થિતિમાં તમે નાખી છે કે કચ્છ સ્પેશિયલ ભરતી કર્યા પછી તમે સામાન્યનું વેટિંગ પાડો છો, તો સ્વાભાવિક છે કે કચ્છ વાળો સામાન્યના વેટિંગમાં નંબર આવવાનો જ છે. જ્યારે સામાન્ય ભરતી ચાલતી હતી ત્યારે પેલું એનું વેટિંગ પાડી દેવું જોઈતું હતું, અને સામાન્યમાં જેટલા મેરિટ સુધી લોકો આવતા હતા એ તમામનો સમાવેશ કરી દેવો જોઈતો હતો, અને સામાન્ય ભરતી જે પણ હતી એ સંપૂર્ણ પૂર્ણ થઈ જાય, એની જેટલી પણ જગ્યાઓ હતી પૂરેપૂરી ભરી જાય. એ ભરતી પ્રક્રિયા બાદ કચ્છ સ્પેશિયલ તમારે લેવાની જરૂર હતી. જો ત્યારબાદ કચ્છ સ્પેશિયલ લીધી હોય તો એ કચ્છમાં ગયેલા ઉમેદવારો માટે કોઈ બીજો સ્કોપ રહેવાનો નહોતો.
અને એ લોકો ત્યાંથી રાજીનામા મૂકી અને પાછા આવવાના નહોતા. પણ સરકારે શું કર્યું છે, પહેલા સામાન્યના ભરતી કરી છે, પછી પાછળ કચ્છ સ્પેશિયલ ભરતી કરી છે, પછી સામાન્યનું વેટિંગ પાડ્યું છે, અને પછી સામાન્યનું વેટિંગમાં સ્વાભાવિક છે કે કચ્છ સ્પેશિયલ કર્યું હોય તો સામાન્યમાં જે વેટિંગમાં આવનારા ઉમેદવારો કચ્છમાં નોકરી લેવાના જ છે, કારણ કે આજે નિયમ છે કે જે પહેલી નોકરી મળી જાય દરેક ઉમેદવારોને લઈ લેવાનો છે. એટલે આજે 1 થી 5 માં કચ્છના ઉમેદવારો 37 ઉમેદવારો ત્યાં રાજીનામા મૂકી અને સામાન્ય ભરતીમાં આવ્યા છે. અને હજુ તો બેન 6 થી 8 ની ભરતી સામાન્ય પૂરી થઈ ગઈ છે અને કચ્છની પણ પૂરી થઈ ગઈ છે, પણ સામાન્યનું વેટિંગ બહુ જ જલ્દી આવવાનું છે. અને કચ્છના ઉમેદવારો જે 6 થી 8 માં છે એવા પણ ત્યાં રાજીનામા મૂકીને પાછા આમાં આવવાના છે. એટલે આમાં કોઈ ઉમેદવારોનો વાંક કાઢે તો ઉમેદવારોનો વાંક નથી. કચ્છની નિયમ છે કે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ. હવે બેન વિચાર કરો કે હાલ પહેલા પણ કચ્છમાં નતા મળતા અને હવે તો કચ્છમાં રહેવા કોઈ ખાસ તૈયાર થતું નતું, તેની ભૌગોલિક પરિસ્થિતિના કારણે હોય અથવા ગમે તે પણ હોય. પણ હાલ તમે એની પાછું બીજો એક નીતિ નિયમ સરકાર તરફથી નાખવામાં આવ્યો છે કે ભાઈ કચ્છ સ્પેશિયલ ભરતીમાં નિમણૂક મળશે ત્યાં તમારી નિવૃત્તિ થશે, તમારી ક્યાંય બદલી થશે નહીં. હવે આ જે સામાન્ય ભરતી વાળા ઉમેદવારો ત્યાં કચ્છમાં સ્પેશિયલમાં ગયા છે એ લોકોના મનમાં એવું થયું કે ભાઈ અમને ક્યારેય કચ્છમાંથી પાછું આવવા મળશે નહીં, વતનના ઝાડવા પણ જોવા અમને મળશે નહીં. અને આ વિચારધારાના કારણે એ લોકો આ નિયમના કારણે એ લોકો પોતાની સામાન્ય ભરતીમાં પોતાના વતનમાં આવવા માટે ત્યાં રાજીનામા મૂકવાના એક સ્વભાવી છે. મારા મતે માનવું છે કે કચ્છ સ્પેશિયલ ભરતીનો જે નિયમ છે કે નિમણૂક ત્યાં નિવૃત્તિ એ ખરેખર ના હોવો જોઈએ. જો આ નિમણૂક ત્યાં નિવૃત્તિ નિયમ ના હોત તો આ જે કચ્છમાં ગયેલા શિક્ષકો છે જ્યાં સુધી એમનું ફિક્સ પે પૂરું ના થાય, જ્યાં સુધી એમને 5 કે 10 વર્ષ સુધી બદલી તો નથી જ થવાની, કારણ કે અમે સમય પ્રમાણે એની નોકરીના વર્ષો પ્રમાણે બદલી થાય છે, સિનિયોરિટી પ્રમાણે બદલી થાય છે. તો ઓછામાં ઓછા આ જ શિક્ષકો જે નિવૃત્તિ રાજીનામું મૂકીને આવ્યા છે એ ઓછામાં ઓછા 5 થી 10 વર્ષ સુધી ત્યાં કચ્છમાં નોકરી કરી શક્યા હોત, ત્યાંના કચ્છના છોકરાઓને શિક્ષક મળી શક્યો હોત. પણ સરકારના નિયમના કારણે હાલ એવા તરત જ 3 જ મહિનાની અંદર 1 થી 5 વાળા આવી ગયા છે અને પાછળ 6 થી 8 વાળા વેટિંગ ખુલવાનું છે. એટલે 6 થી 8 માં જે કચ્છમાં નોકરી કરે છે કચ્છ સ્પેશિયલમાં એ પણ રાજીનામા મૂકીને આવવાના છે. બીજી વાત એવી છે કે 9 થી 12 ની ભરતી જે કરે છે સરકાર એમાં 10,700 ની જગ્યા બહાર પાડી. કેટલી બેન? 10,700 ની. પણ સરકારની ભરતી પ્રક્રિયા એટલી ગૂંચવણા ભરી ઉભી કરી કે 10,700 પૂરી ભરાઈ નથી, હજુ પણ ઘણી બાકી છે. છતાં પણ સરકાર એના રાઉન્ડ પાડવા જોઈએ. 10,700 આંકડો જે પૂરેપૂરો ભરાય નહીં ત્યાં સુધી રાઉન્ડ પાડવા જોઈએ. પહેલો રાઉન્ડ કે બીજો રાઉન્ડ કે ત્રીજો રાઉન્ડ, અને 3 રાઉન્ડ પાડવા છતાં પણ ના મળે તો જ્યાં સુધી દરેક જગ્યા ભરાઈ જાય ત્યાં સુધી રાઉન્ડ પાડવા જોઈએ. આ ઉમેદવારોની પણ માંગ છે અને સંચાલક મંડળો પણ કહે છે કે રાઉન્ડ પાડો, પણ ત્યાંના અધિકારીઓ આ સ્વીકારવા તૈયાર નથી. એક જ વાત કહે છે કે ભાઈ અમે તો વેટિંગ આપવાના છે એ પણ 20%, અને 20% વેટિંગ આપવા છતાં પણ આ જગ્યાઓ ખાલી રહે છે. અને કોકને એટલો મસ્ત આસામી બતાવે છે કે ભાઈ અમે 24,700 શિક્ષકોની ભરતી કરી, પણ ખરેખર 24,700 શિક્ષકોની પૂર્ણ ભરતી થઈ શકી નથી. કેમ કે જે 11-12 માં હતા એ 1-2 ઠેકીને પાછો 9-10 માં પણ એવા આવ્યા છે, જે 9-10 માં હતા એ પછી 6 થી 8 માં પણ આવ્યા છે, કારણ કે પોતાના ઘરની નજીક પોતાનો જિલ્લો મળતો હોય ત્યારે એ લોકો ત્યાં બદલાવાના છે. બીજું એક વાત છે કે દ્વિસ્તરીય ટાટ લેવામાં આવે છે 9, 10, 11, 12 માં. જોઈએ તો શિક્ષકો ક્વોલિફિકેશન ટેટ ટાટ પાસ બધા અવેલેબલ છે, બધા ક્વોલિફિકેશન વાળા બેઠા છે, પણ સરકારની મંશા નથી કે એ ટેટ ટાટ પાસ છોકરાઓને કાયમી શિક્ષકની નોકરી અપાવે. એમણે 2024 માં એક ફળફળિયું લાવી દીધું છે જ્ઞાન સહાયકના નામથી. બેન આટલી બધી કાયમી શિક્ષકોની જગ્યા હોવા છતાં જ્ઞાન સહાયક લાવવાની ક્યાં જરૂર છે? જ્ઞાન સહાયક હાવ નિષ્ફળ ગયેલી એમની પ્રક્રિયા છે. જ્ઞાન સહાયક આ જે નિયમ લાયા છે એ સફળ નથી. કોઈ પણ સ્કૂલમાં 5 થી કોઈ પણ જિલ્લામાં 5 થી 6 વાર જ્ઞાન સહાયકોની ભરતી કરી દેવામાં આવી છે. મારા જિલ્લા પણ 7 થી 8 વાર બોલાવવામાં આવ્યા છે, છતાં જ્ઞાન સહાયકોથી પણ આ જગ્યા ભરાતી નથી. કેમ કે સાહેબે કીધું એમ કે ભાઈ જ્ઞાન સહાયકો એ કાયમી નોકરી નથી, 11 મહિના પર કોન્ટ્રાક્ટ વાળી નોકરી છે. એના કરતા તો 25-30 હજારમાં બહાર જો કોઈ કાયમી નોકરી હાલતું હોય ને કંપનીમાં કે અધરવાઇઝ કોઈ તો એ જગ્યાએ જવા તૈયાર છે. કારણ કે 11 મહિનામાં પૂરા 11 મહિના નોકરી કરવા ના પડે, દિવાળીના વેકેશનનો પગાર નહીં, ઉનાળુ વેકેશનનો પગાર નહીં. એટલે જ્ઞાન સહાયક જેવી નિષ્ફળ યોજનાના કારણે પણ શિક્ષકો મળતા નથી. અને આ યોજનાને સરકાર પોતાની સાચી સાબિત કરવા માટે સતત આના પર પ્રેશરાઇઝ કરી રહ્યું છે કે ભાઈ જ્ઞાન સહાયકો ભરો, જ્ઞાન સહાયકો ભરો, જ્ઞાન સહાયકો ભરો. પણ
આજ સુધી મેં જોયું છે ત્યાં સુધી આ બિલકુલ નિષ્ફળ યોજના છે અને વારંવાર લોકો વારંવાર બિલકુલ. ઉમેદવારો આ નોકરીમાંથી રાજીનામું આપતા જોવા મળ્યા છે. એટલે આ શિક્ષકો નહીં મળવા પાછળ ચોખ્ખી સરકારની નીતિઓ દેખાઈ આવ્યા છે કે યોગ્ય નીતિ ન વાપરવાના કારણે શાળાના શિક્ષકો નથી મળતા. જી બિલકુલ. ભાસ્કરભાઈ આપની પાસે આવું, કારણ કે જો ઉમેદવારો તૈયાર છે, સરકારે પણ કહ્યું છે કે જગ્યાઓ ખાલી છે, આ તરફ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે, એટલે બધું ભેગું થાય છે. પણ ડોટ્સ કનેક્ટ કરીએ તો ક્યાંક એવા ક્રાઇટેરિયા છે સરકારના કે 60% માર્ક્સ હોવા જોઈએ કે પછી આટલા માર્ક્સ હોવા જોઈએ, અને ઉમેદવારો પાસ થાય છે પણ એ ક્રાઇટેરિયાને ફૂલફિલ નથી કરી શકતા, અને એટલા માટે તેઓ પછી જે તે યોગ્ય પાત્રમાં નથી હોતા. એટલે આપને એવું લાગે છે આ બધી વિસંગતતાઓ ભેગી થઈ છે એટલે આ પ્રોસેસ અટકી પડે છે. આમાં બે બાબત છે. પહેલી બાબત એ છે કે જે સરકાર ભરતી કરી રહી છે તો સ્વાભાવિક છે કે મને જો સરકારી નોકરી મળતી હોય સરકારી માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળામાં, તો હું એમાં પહેલાં જઈશ, પછી ગ્રાન્ટેડમાં જઈશ. એ જ રીતે હું સરકારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જઈશ. એટલે ભાઈનું જે કહેવું છે સાચું છે કે પહેલાં તમે સરકારી શાળાઓની ભરતી કરો, એટલે જેને સરકારમાં જવું છે કાયમી ધોરણે જતા રહેશે, જ્યાં તક નથી મળી એ ગ્રાન્ટેડમાં જશે, અને છેલ્લે આ જે કહ્યું એ રીતે ઉચ્ચ પ્રાથમિક શાળામાં જશે. એટલે આજે જે રાજીનામા આપવાથી જગ્યાઓ ખાલી થાય છે, અને પેલા ભાઈની વાત સાચી છે કે 24,000ની ભરતી કરી પણ 24,000માં 6,000ની હેરાફેરી થઈ એ તો કોઈ ગણતું નથી. એટલે એકચ્યુઅલ ભરતી 18,000ની થાય છે. આ પહેલી બાબત. બીજી બાબત એ છે કે આજે નવી શિક્ષણની નીતિમાં કહેલું છે કે ભાઈ પરીક્ષા રાખવી, પણ પરીક્ષા કેવી રાખવી એ રાજ્ય સરકારે નક્કી કરવાનું છે. હવે તમે એવી પરીક્ષા રાખો કે જાણે કે મોટો ગવર્નર કે તમારે કોઈ સારો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પસંદ કરવાનો હોય. અરે ભાઈ, શિક્ષણ અને શિક્ષક એ પ્રક્રિયા એવી છે કે એ અવિરત ચાલતી હોય છે. એટલે આજે હું આપને કહું કે હું NCERTનો વિદ્યાર્થી છું. આજે 1967થી 71 હું મધ્યપ્રદેશ ભોપાલમાં NCERTની રિજનલ કોલેજમાં અભ્યાસ કરીને આવ્યો. મારું પરિણામ નહોતું આવ્યું, મને CBSEની પોર્ટ બ્લેર સ્કૂલનો ઓર્ડર મળી ગયો હતો. તો આજે જો એ વખતે શિક્ષક તરીકેની નોકરી આટલી સરળ હતી, આજે આપણે સરકારી અધિકારીઓએ, અને આ એ સરકારી અધિકારીઓ છે કે જે અમારી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો હતા અને શિક્ષણ વિભાગમાં ક્લાસ 2, ક્લાસ 1 તરીકે પસંદ થઈને ગયા. એટલે એમણે એટલી બધી ક્લમઝી બનાવી દીધી છે. અને હું તો એમ કહું છું આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપણી આનંદીબેનની સરકાર વખતે ભરતી બોર્ડ બનાવેલું છે પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ માટે. તો એ ભરતી બોર્ડ કાર્યરત કરી દો, અને આ જે ચાર્જ સોંપેલા છે પ્રાથમિક નિયામકને પ્રાથમિકની ભરતી, પેલા શાળાઓના નિયામકને માધ્યમિકને ઉચ્ચતરની ભરતી, એના કરતાં સ્વતંત્ર બોર્ડ મૂકી દો. અને જેમ આજે પોલીસ ભરતી બોર્ડ છે કે બીજા ભરતી બોર્ડ છે, એમ શિક્ષક ભરતી બોર્ડ સ્વતંત્ર મૂકી દો. આ ભરતી બોર્ડનું ખાલી તમારે જાહેરનામું બહાર પાડવાનું છે, બાકી વિધાનસભાની અંદર કાયદો પસાર થઈ ગયો છે. એટલે હું તો આપના માધ્યમથી કહું છું કે આ બધી ઝંઝટ અને જ્ઞાન સહાયક, પ્રવાસી, આ બધા થીંગડા મારવાના બદલે તમે કાયમી શિક્ષક આપો. 58 વર્ષ સુધી એ બિચારો ત્યાં પોતે મજૂરી કરશે, કામ કરશે અને નિષ્ઠાથી જ બાળકોને ભણાવશે. ગુજરાત આજે તમે જુઓ કે દેશમાં અન્ય રાજ્યોની તુલનામાં 19મા ક્રમે પહોંચી ગયું છે. ધોરણ 9માની અંદર જુઓ, 8મામાંથી 9મામાં એટલો બધો ડ્રોબેક રેશિયો છે કે છોકરાઓ ભણવા નથી આવતા અને મજૂરીએ લાગી જાય છે. તો ઇન ધેટ કેસ ઇટ્સ વેરી એડવાઇઝેબલ કે આપણે કાયમી શિક્ષકની ભરતી આપો અને ભરતી બોર્ડ તાત્કાલિક જાહેર કરી અને એને આ કામ સોંપી દેવું જોઈએ, એવું બસ સ્પષ્ટપણે માનું છું. બિલકુલ. પરેશભાઈ, આપના મતે કઈ રીતના નિયમોમાં ચેન્જીસ લાવવા જોઈએ, ક્રાઇટેરિયા કઈ રીતે બદલાવવા જોઈએ જેના કારણે આ ઇશ્યુ સોલ્વ થઈ શકે? જી, આમાં મૂળ જે વાત છે તે જ્યારે ભરતીની જાહેરાત જ્યારે આવે છે અને ભરતીની જાહેરાતની અંદર જે પ્રકારે નીતિ નિયમો અને ભરતી માટેના જે નિયમો જે બનેલા હોય છે, એ નિયમોની અંદર પણ કેટલીક દ્વિઅર્થી બાબતો રહેવાના કારણે
ઘણા ઉમેદવારોને પોતાને અન્યાય થયાની એક લાગણી અનુભવાતી હોય છે અને એના કારણે એ ઉમેદવારો એ છેલ્લે અધિકારીઓ જ્યારે એમની વાત ન સ્વીકારે એટલે એ ઉમેદવારો કોર્ટના દ્વાર ખખડાવતા હોય છે અને કોર્ટની અંદર એ કાર્યવાહી એ ગુજવાતી હોય છે અને કોર્ટની અંદર લોબી પ્રક્રિયા ચાલવાના કારણે એ ભરતી આખી ડીલે થતી હોય છે. બીજી બાબત કે ભાઈએ વાત કરી કે ભાઈ 6 થી 8 ની ભરતી પહેલા સામાન્ય ભરતી, 1 થી 5 ની ભરતી, પછી છેલ્લે કચ્છની ભરતી, આ બધી જે આપણે ક્રમ બતાવ્યો છે. સરકારે જયારે જાહેરાત આપી ત્યારે એક્ઝેક્ટ આ જ ક્રમ હતો, પણ 1 થી 5 ની જયારે ભરતી સામાન્ય ભરતી જયારે ચાલી અને ત્યારબાદ 6 થી 8 ની જે સામાન્ય ભરતી ચાલી અને એમાં જે ઉમેદવારો એ જ્ઞાન સહાયકમાં જયારે નોકરી કરતા હતા અને તે વખતે એમણે જયારે વધારાનો અભ્યાસ એ એમણે સાથે સાથે કર્યો અને એ અભ્યાસના કારણે કેટલાક ઉમેદવારોનું મેરિટમાં એ અભ્યાસનું ગણતરીમાં ન લેવામાં આવ્યું અને એના કારણે એ ઉમેદવારો કોર્ટમાં ગયા અને આખી 6 થી 8 ની ભરતીની પ્રક્રિયા એ ખોરવાઈ ગઈ અને એના કારણે અધિકારીઓએ નિર્ણય લઈ અને કચ્છની ભરતી શરૂ કરી દીધી. એટલે એના કારણે જે સ્થિતિનું નિર્માણ થયું કે જે 6 થી 7,000 જે શિક્ષકો હતા એ શિક્ષકોએ જેને પહેલા જો હુકમ મળ્યો ત્યાં લીધો, પણ જ્યારે એને પોતાની મનપસંદ જગ્યાએ પોતાના મનપસંદ જિલ્લાની અંદર જ્યારે હુકમ મળતો હોય ત્યારબાદ તો એ અગાઉ મળેલા હુકમને એ રદ કરાવી અને પાછળથી મળેલા હુકમ સુધીમાં એ નોકરી કરવા માટે એ જ્યારે જોડાતો હોય છે. આવું ઘણા બધા ક્ષેત્રોમાં થયું. માની લો કે માધ્યમિકમાં નોકરી મળી ગ્રાન્ટેડમાં, પણ એને હવે સરકારી માધ્યમિકમાં વેઇટિંગમાંથી મળે છે તો એ માધ્યમિકમાં રાજીનામું આપે છે અને સરકારીમાં જાય છે. એવી રીતે 1 થી 5 માં કચ્છમાં મળી છે પણ પાછું વેઇટિંગમાંથી સામાન્ય ભરતીમાં બીજા અન્ય જિલ્લામાં મળે છે તો પાછા એ પણ ત્યાંથી રાજીનામું આપીને અહીં જાય છે. એટલે આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરવા માટે આખું એક સ્વાયત્ત ભરતી બોર્ડની માંગ છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોની જયારે આ માંગ હોય ત્યારે સરકારે આ જ બાબતને જો સત્વરે સ્વીકારવામાં આવે અને એમાં સ્પેશિયલી ભરતી માટેના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવે અને જો એ પ્રમાણેની કામગીરીમાં જરૂર પડે સંચાલક મંડળ સંગઠનોના પ્રતિનિધિઓને પણ અંદર રાખવામાં આવે જેથી કરીને જે મુશ્કેલીઓ જે તક પડતી હોય એ મુશ્કેલીઓમાં મદદરૂપ થાય અને ભરતી નિયમિત થાય એ માટે થઈ અને એક સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા એ નીતિ નિયમો હોય કોઈ પણ બાબત હોય એ બાબતો દ્વિઅર્થી ન રહેતા એ સ્પષ્ટ સામાન્યમાં સામાન્ય ઉમેદવારને ખબર પડે તેવી રીતના નિયમોથી જો ભરતી પ્રક્રિયા જો કરવામાં આવે તો હું એવું માનું છું કે ચોક્કસ સમય મર્યાદામાં ભરતી થાય અને સમય મર્યાદામાં ભરતી થવાના કારણે વર્ગખંડમાં વિદ્યાર્થીને શિક્ષક પણ સમયસર મળી રહે. બિલકુલ બિલકુલ. આભાર આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરી શકો છો. રજા આપશો. નમસ્કાર.